હમણાં જોઈને આવ્યો હું ગુજરાતી મૂવી મિસ્રી, જે આજે રિલીઝ થઈ છે. એમની સાથે થોડી એવી બનાવ બની ગયો, ઘટના બની ગઈ. ઘણી બધી આ મૂવી સાથે એવી વિવાદાસ્પદ વાતો થઈ હતી, એવી વાતો જોડાયેલી છે હજુ પણ. એવું નથી કે આ બધી ઘટનાઓ બની એવું પરથી મને મિસ્રી પ્રત્યે બહુ ઘણી આતુરતા હતી, ના. પણ એક્ઝેક્ટલી આ મૂવી જે જોનરની છે, લવ સ્ટોરી ટાઈપની છે. ડ્રામા મૂકવામાં આવ્યો છે જે લવ સ્ટોરી હતી, અને જે પ્રકારનું આની અંદર ટ્રેલર હતું. અને બધા અને સૌથી વધુ જેને લીધે હું આ મૂવી જોવા ગયો છું, એ વસ્તુ એ છે કે આ ફિલ્મનું મ્યુઝિક, બોસ. જે મિસ્રી ટાઇટલ સોંગ છે ને યાર, તમે થિયેટરની અંદર પણ સાંભળશો ને તો યાર દિલને એક અલગ એવી ઠંડક મળશે. જે ટાઇટલ સોંગ સોનુ નિગમના અવાજની અંદર છે યાર, બહુ મસ્ત યાર, બહુ અલગ જ ફિલિંગ આવશે યાર એ સોંગ સાંભળતા. કેમ કે ઓલરેડી એ સોંગનો હું ફેન હતો જ યુટ્યુબની અંદર જ્યારે રિલીઝ થયું ત્યારે. પણ થિયેટરની અંદર પણ જ્યારે તમે સાંભળશો ને, જ્યારે જ્યારે પણ તે તમારી સામે આવશે, લિટરલી તમે દિલની અંદર અનુભૂતિ કંઈક અલગ જ કરી શકશો, થઈ જશે. આ મૂવીની વાત કરીએ તો મૂવી કેવી છે, તો સારી છે. બસ કહી શકાય કે સારી એવી ફિલ્મ આપણી સમક્ષ અહીંયા જોવા મળે છે. એ લવ સ્ટોરીની અંદર હોય, ડ્રામાની અંદર હોય કે મ્યુઝિક, પણ સારું એવું આ ફિલ્મની અંદર મુકાયેલું છે. અને એક્ટિંગ વાઇઝ રોનક કામદાર, માનસિક પારેખ, ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી, બધા યાર બહુ જ આઉટસ્ટેન્ડિંગ વર્ક કર્યું છે. એકદમ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ યાર બધા. અને સાથે સાથે એક કેમિયો પણ લાસ્ટ તમને જોવા મળશે. એક એક્ટ્રેસનો કેમિયો છે આ ફિલ્મની અંદર, જે પણ તમને આઉટ ઓફ ધ સિલેબસ વાળો પોઈન્ટ લાગશે. 2 કલાક અને 30 મિનિટની આ મૂવી છે. મૂવી લાંબી નથી લાગતી ક્યાંય પણ, કેમ કે જે ફર્સ્ટ હાફ હતો, જે ઇન્ટરવલ પહેલાનો ભાગ છે, 1 કલાક અને 10 થી 15 મિનિટ થઈ ગઈ હતી. તેમ છતાં પણ ક્યાંય પણ એવું નથી લાગતું કે આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક લંબાવવામાં આવે છે. જી બિલકુલ નહીં. આ ફિલ્મ એટલી ઇન્ટરેસ્ટિંગલી જે પાટા ઉપરથી બિલકુલ નથી ઉતરતી, રોમાન્સ, ડ્રામા બધું જ, અને કોમેડી પણ ક્યાંક ક્યાંક પંચીસ રોનક કામદાર અને પ્રેમ ગઢવીના તમને બાંધી રાખે છે. જે પ્રેમ ગઢવી અને જે રોનક કામદારની જે દોસ્તી છે ને યાર, એ તમને પાછા સારા એવા લાગશે આ મૂવીની અંદર. અને જે રોમાન્ટિક વાળો, રોમાન્સ વાળો જે પાર્ટ છે, એ પણ કાફી હાર્ડલી કનેક્ટ થશે તમારી સાથે. બિલકુલ એ પ્રકારની આ મૂવી તમને ગમી જશે. એ રીતની જે ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ બંનેની અંદર જ્યારે ઇન્ટરવલ આવવાનો હતો, એ થોડા ક્ષણો પહેલા એક વળાંક આવે છે, જે આપણને બધી જ ખબર છે કે ફિલ્મની અંદર જે ટ્રેલર ઉપર આપણને દેખાઈ આવ્યું છે કે માનસી પારેખનું જે કેરેક્ટર છે, માનસી પારેખનું કેરેક્ટર છે, તે બધી પોતાનું યાદદાસ્ત ભૂલી જાય છે. અને પછી કઈ પ્રકારે રોનક કામદારનું જે કેરેક્ટર છે, એ એમને પાછું ઊભું કરે છે, મતલબ કે યાદ કરવાની કોશિશ કરે છે, ટ્રાય કરે છે. અને એ ફિલ્મની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. તો હવે આ ફિલ્મ આપણને કઈ તરફ લઈ જશે એ તમે ફિલ્મ જોશો પછી જ ખબર પડશે. કપલની અંદર તમે ગયા હો, ફ્રેન્ડની સાથે ગયા હો, ફેમિલી સાથે પણ જોવા એવી છે. અમુક સીન્સ કદાચ એકાદ બે એવા ડાયલોગ્સ એવા છે કદાચ, અને એકાદ સીન એવું છે કદાચ ફેમિલી સાથે થોડું ઓકવર્ડ થઈ શકો. બાકી આખી ફિલ્મ એ ફેમિલી ફ્રેન્ડલી છે. તમે જઈ શકો છો ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ વાળી, મતલબ કે એવું એન્ટરટેનમેન્ટ નહીં, પણ રોમાન્સ, ડ્રામા અને થોડું હલકું હલકું કોમેડી કહી શકો, એ પ્રકારની આ મૂવી છે. અને જો આ પ્રકારનું જોનર એક પર્ટિક્યુલર કહું તો રોમાન્સ મ્યુઝિકલ મૂવી છે આ, કે જેની અંદર મ્યુઝિક ચાલતું રહે છે. સોંગ ઘણા બધા છે, 3 થી 4 સોંગ છે, પણ એકાદ બે સોંગ એવા હતા કદાચ એમની જરૂર હતી નહીં. તેમ છતાં મૂવીની અંદર કદાચ સ્ટોરીને થોડું રોકવાનો ટ્રાય કર્યો, એ સોંગ એવું કહી શકાય છે. બાકી આ મૂવીના જે સોંગ છે એ સારા એવા છે. મ્યુઝિક જે છે એ પણ સારું છે. બેકગ્રાઉન્ડ પણ ક્યાંયથી પણ એવું લાગે ને કે આ એક ગુજરાતી મૂવી છે, ના, એક મોટા સારા એવા બજેટ ઉપર આ ફિલ્મનું નિર્માણ કર્યું એવું તમને લાગશે. કેમ કે સિનેમેટોગ્રાફી એકદમ આઉટસ્ટેન્ડિંગ છે. જે લાઇટિંગ વર્ક્સ બધું જે કરવામાં આવ્યું છે, કેમેરા વર્ક્સ બધું જ, પરફોર્મન્સ વાઇઝ પણ એકદમ જોરદાર લાગે છે. બધીથી માંડી બધી જ, બધા જ એક્ટરે ભરપૂર સારું પરફોર્મન્સ કર્યું છે એવું કહી શકાય. બાકી સ્ટોરી પણ સારી છે, કનેક્ટ થઈ જશે તમારા દિલ સાથે એવું કહી શકું. આ મૂવીની અંદર એટલું બધું કોમેડી કે એવું કંઈ નહીં મળે તમને, બાકી રોમાન્સ ભરપૂર મળશે આ મૂવીની અંદર. અને ડાયલોગ્સ પણ આઉટસ્ટેન્ડિંગ છે. પણ સ્ટોરી પોતાના ટ્રેક ઉપરથી ભટકતી નથી. સ્ટોરી સ્ટાર્ટિંગથી લઈને અંત સુધીમાં કે આજની જનરેશનને ધ્યાનમાં રાખીને આ મૂવીનું નિર્માણ કરાયું છે. મતલબ કે આજની જનરેશન જે પ્રકારનો પ્રેમ માટે તડપે છે, અને એ પછી કદાચ પ્રેમનું જે સાચી કિંમત છે કઈ રીતે એમને સમજાય છે, તો એ જનરેશનને ધ્યાનમાં લઈને આ મૂવીનું નિર્માણ કર્યું છે. તો આજની જનરેશન માટે ખાસ કરીને ફિલ્મ બનાવવામાં આવી છે. અને મને નથી લાગતું કે આ મૂવી એટલું કદાચ લાંબુ ચાલી શકે, કેમ કે અત્યારે ચણિયાટોળી પણ ચાલી રહી છે અને લાલો મૂવી પણ ચાલી રહી છે, જે કદાચ સૌથી વધારે લોકોને આકર્ષિત કરતા જોનર છે એટલા માટે. અને એવા ટ્વિસ્ટ આપે છે જે ટ્રેલરની અંદર નથી. ટ્રેલરની અંદર ટ્વિસ્ટ નથી, એવા ટ્વિસ્ટ આપણને ફિલ્મની અંદર મળે છે. તો વર્ક કરે છે, એક્ઝેક્ટલી વર્ક કરે છે ટ્વિસ્ટ. મારા તરફથી આ મૂવીને 5 માંથી 3 સ્ટાર આપું છું. મળે એક નવા રિવ્યૂ સાથે, નવી ફિલ્મના રિવ્યૂ સાથે. તો જોડાયા રહો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો આ વિડીયોને. મિસ્રી બીજું એક પણ સોંગ છે જે દાખલા વાળું કહી શકાય, કે વિછોડો વાળો જે સોંગ છે એ પણ યાર